स्वामी मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમાળાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 12/7/2026 ને રવિવાર, જેઠ વદ 13 તિથિ છે। આજે રવિવારને પ્રદોષ છે અને શિવરાત્રી પણ છે। આજે ગંગા તિથિ કહેવાય છે। શિવ પુરાણમાં લખેલું છે પ્રદોષ અને શિવરાત્રી સાથે હોય ત્યારે ગંગા તિથિ કેવી એટલું ફળ પ્રાપ્ત થાય। આજે પ્રદોષનું પણ વ્રત થઈ જાય અને શિવરાત્રી પણ થાય। ઘણા લોકો પ્રદોષનું વ્રત કરતો હોય તો કે મહાદેવની સાંજે પૂજા કરીને પછી અનાજ નહીં ખાવાનું, ફરાળી વસ્તુ ખાઈ લો, તમારી શિવરાત્રી પણ ગણાય જશે। જે લોકો શિવરાત્રીનો જ ઉપવાસ કરતા હોય છે એ લોકો ફલાહાર કરીને 2 ટાઈમ પૂજા કરી લે છે, રાત્રે અને સાંજે। એ લોકોને પ્રદોષનું અને શિવરાત્રીનું પણ સાથે મળતું હોય છે। અને રવિવારને પ્રદોષ છે, બહુ જ મહત્વ છે। યશ કીર્તિ પ્રતિષ્ઠા વધે છે, આરોગ્ય સારું રહેતું હોય છે, માટે ચોક્કસ કરવું જોઈએ। આજે મહાદેવના મંદિરે કશું ન થાય તો સાંજના સમયે જઈ ફૂલ બીલીપત્ર ચડાવી, પાણી ચડાવી મહાદેવનું વંદન કરી આવો તો પણ ભગવાન તમારા પર પ્રસન્ન થશે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે તેરસ તિથિ। આજે રાત્રે 10:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળકનો જન્મ થાય 14 તિથિ ગણાશે। 14માં જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લેજો। આજે બાળકનો જન્મ થાય છે, નક્ષત્ર ગણાય છે રોહિણી, ઘણું શુભ નક્ષત્ર છે। આજે સવારે 8:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ યોગ। આજે રાત્રે 8:07 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધ્રુવ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર કરણ। આજે બપોરે 12:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગણિત કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ। વૃષભ રાશિની અક્ષર આવે છે બ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે, પરંતુ આ વૃષભ રાશિ આજે સાંજે 7:08 પૂર્ણ થઈ જાય છે। રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આજે સાંજે 7:08 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે। મિથુન રાશિનો અક્ષર આવે છે ક, ચ, ગ। મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ મહત્વ છે। જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લો। આજે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। સવારમાં ઉઠી આજનું સૂચન કરી લો, વર્ષ સુંદર વ્યતીત થશે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, નોકરી ધંધા માટે જરૂર છે, પરીક્ષા આપવા જરૂર છે, યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી કરવી છે, ગાય કોઈની છઠ્ઠી પૂજા, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો સારી સફળતા પ્રાપ્ત થાય ભગવાનને પ્રાર્થના કરું છું। આજે આપણી જોગેશ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે વારનું સપન જોઈએ અને પછી કાર્ય કરવા માટે જજો। આજ તો રવિવાર છે, પિતાને વંદન કરીને નીકળો। ઘરમાં પિતૃના ફોટાને પગે લાગો, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવો, ભગવાનને દેવસ્થાનમાં પગે લાગો અને ભગવાનને કહેવાનું કે પ્રભુ હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો। આજે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ છે, પણ ગાય ઘાસ ખાતી નથી, એટલે જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવવાથી યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, ઋણ મુક્ત થવાય છે। આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ખાવા જવું જોઈએ, બહાર ફરવા જવું જોઈએ, એનાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। સારું ભાવથી ભોજન કરવું જોઈએ। આજે પ્રદોષ છે ને 14 તિથિ છે, આખા પરિવાર સાથે મહાદેવના દર્શન કરવા માટે સાંજના સમય જવાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે, શુભલક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે। આજે આખા દિવસમાં શુભ સમય જોઈ લે, સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમય આજના દિવસનો શુભ છે, પરંતુ આજે આખો દિવસ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન નવી વસ્તુ ધંધો વેપાર ચાલુ કરશો। આજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવા, મહાદેવના દર્શન કરવા માટે યોગ્ય દિવસ રહેશે। આજે કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજનો દિવસ ઘણો શુભ છે। આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવું। અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશીયાયામ અંતર ચતુર્દશીયાયામ ભાનુવા સંવિત્તાયામ પૂજા પતે એટલે દરેક જણા જય સોમનાથ લખીને ચોક્કસ મોકલજો। આજે પ્રદોષ છે, તે સિવાય તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરો છો એમનું પણ નામ લખીને મોકલજો। ભગવાનને પ્રાર્થના કરીશ તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું, પછી બોલવાનું છે અહમ।
मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलવાનું છે मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां
નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.